મંદિરના વરઘોડામાં તોપની સલામી આપવાનો માર્ગ મોકળો. રણછોડરાય મંદિરના વરઘોડામાં તોપની સલામી આપવાનો માર્ગ મોકળો. ગત માસમાં કોર્ટ દ્વારા તોપની સલામી આપવાની મંજૂરી અપાઈ હતી. આજે પોલીસ કમિશનરે મંદિરે પહોંચી તોપનું નિરીક્ષણ કર્યું. મંદિરના સંચાલકો સાથે ચર્ચા કરી. હવે સુરક્ષા અને અન્ય મુદ્દે ચર્ચા બાદ પોલીસ વિભાગ પોતાનું મંતવ્ય જણાવશે. 180 વર્ષથી ચાર દરવાજા સ્થિત રણછોડરાય ભગવાનના વરઘોડામાં અપાતી હતી તોપની સલામી. છેલ્લા 28 વર્ષથી કોર્ટે આપ્યો હતો પ્રતિબંધનો આદેશ. મંદિરના મુલાકાત થઈ અને ભગવાનની દર્શન કરી પ્રસાદ લીધું છે અને એક મોટા બાબતે મહાનશ્રીનું અને એમના પરિવારનું અરજીના અનુસંધાને આપણે ઇન્સ્પેક્શન પણ કરી છે, નિરીક્ષણ પણ કર્યું છે. મહાનશ્રીને આપણે જણાવ્યું છે કે આ અંગે આપણે ચર્ચા કરીશું અને ન્યાયાલયના જે નિર્ણય અને તે પછી આપણે સુરક્ષાને ધ્યાને રાખીને જે કઈ નિર્ણય લેવાનું છે આપણે ચર્ચાના અંતે મળે. આજે તારીખે આપણે એક મુલાકાત નિરીક્ષણ અને આ અંગેની પ્રાથમિક ચર્ચા આપણે